નમસ્કાર. આપણે બધા જ ઈચ્છીએ છીએ કે આપણે સ્વસ્થ રહીએ, આપણું શરીર સ્વસ્થ રહે અને શરીર સ્વસ્થ તો મન પણ સ્વસ્થ. તો એના માટે શું કરી શકાય? તો મારા મતે એક ઉપાય છે કે જેની હથેળી મજબૂત તેનું શરીર મજબૂત. અને હથેળી મજબૂત કરવા માટે કયા ઉપાય કરી શકાય એ આજે હું તમને કહીશ. એના માટે ત્રણ ટિપ્સ છે જેમાં હથેળી મજબૂત કરી શકાય. તમને બધાને ખબર જ હશે કે આપણા શરીરના બધા પોઈન્ટ્સ આપણી હથેળીમાં હોય છે અને એ પોઈન્ટ્સ જો યોગ્ય રીતે દબાવવામાં આવે તો આપણા શરીરના જે પણ અંગો છે એને યોગ્ય કસરત મળી શકે છે. એમાં હું તમને પહેલો પોઈન્ટ્સ બતાવીશ કે જેને કહેવાય વેબ ટ્રેપિંગ. આવી રીતે કરવાનું વેબ ટ્રેપિંગ. પ્રોપરલી હાથના બધા આંગળા એકબીજા સાથે આવી રીતે જોરથી 3 મિનિટ માટે વેબ ટ્રેપિંગ કરવાનું છે. આ વેબ ટ્રેપિંગ કરવાથી શું થશે? તો ડિપ્રેશન, ગુસ્સો, મૂડ સ્વિંગ, કિડનીની સમસ્યા હોય, પછી આપણું પ્રોટીન લેવલ વધતું ઘટતું હોય એને કંટ્રોલમાં લાવવા માટે. ત્યારબાદ આપણા શરીરમાં જે 206 હાડકાં છે એ 206 હાડકામાં ગમે ત્યાં પેઇન થતું હોય તો એ પેઇનને રોકવા માટે પણ આ વેબ ટ્રેપિંગની એક્સરસાઇઝ કામ લાગે છે. ત્યારબાદ આપણને ઘણા વ્યક્તિને વારંવાર ગુસ્સો આવતો હોય તો ગુસ્સો કંટ્રોલ કરવા માટે ઘણાને મૂડ સ્વિંગ થતું હોય, કોઈ વખત સારો મૂડ હોય, કોઈ વખત બગડી જાય. તો એ મૂડને પણ કંટ્રોલમાં રાખવા માટે આ વેબ ટ્રેપિંગની જે હાલ મેં એક્સરસાઇઝ બતાવી એ તમે કરો એનાથી તમારે આ બધી સમસ્યાઓ જતી રહેશે. પણ એક નિયમ છે કે 2 મિનિટ આ એક્સરસાઇઝ તમારે 3 મિનિટ માટે કરવાની છે. 3 મિનિટ માટે આ વેબ ટ્રેપિંગ કરશો તો તમને ફાયદો થશે અને એ દરરોજ કરવાની છે. 1 દિવસ 2 દિવસથી નહીં પણ દરરોજ તમે 3 મિનિટ માટે આ વેબ ટ્રેપિંગની એક્સરસાઇઝ કરશો તો હાલ મેં જેટલી પણ સમસ્યાઓ કીધી એમાંથી એક પણ તમને રહેશે નહીં. ત્યારબાદ આ વેબ ટ્રેપિંગ કરવાથી આપણા જે પંચ મહાભૂત છે એ પણ જાગૃત થાય છે. શરીરમાં વાત, પિત્ત, કફ આ ત્રિદોષ પણ નાબૂદ થાય છે. વેબ ટ્રેપિંગના આટલા ફાયદા છે. વેબ ટ્રેપિંગ થઈ ગઈ પછી હું તમને આગળ એક બીજી બતાવીશ. તેને કહેવાય છે ટેરવાની. ટેરવા જે આંગળીઓ પર આ ટેરવા હોય છે, જેમ આપણું નાકનું ટેરવું છે એમ આંગળીઓ પર તમે જોશો બધે ટેરવા હોય છે. તો એ ટેરવા આવી રીતે ધીમે ધીમે ટ્રેપ કરવાથી, આવી રીતે ધીમે ધીમે એને એકબીજા સાથે એક્સરસાઇઝ મારવાથી એનાથી શું થશે કે તમારા જે બ્રેઇનની સમસ્યાઓ છે બ્રેઇન એક્ટિવ થશે. અને બ્રેઇનની સમસ્યાઓ, કોઈની યાદશક્તિ ઓછી હોય અથવા તો કોઈ બ્રેઇનની બીજી કોઈ સમસ્યા હોય તો આ કરવાથી, સાઇનસની તકલીફ હોય, કોઈને માથું ચડતું હોય તો એને આ ટેરવા એકબીજા સાથે આવી રીતે ટ્રેપ કરવાથી આ સમસ્યા દૂર થશે. સાથે સાથે કોઈને આંખના નંબર હોય, કાનની તકલીફ હોય, નાકની તકલીફ હોય, શરદી વારંવાર થઈ જતી હોય, કાનમાં ચસકા આવતા હોય તો એ બધું હોય, મેમરી લોસ થતો હોય તો એના માટે આ જે હથેળી છે અહીંયા હથેળીના અહીંયા આપણી આંખ હોય છે, આ આંખનો પોઈન્ટ છે અને આ છે કાનનો પોઈન્ટ. તો એને તમે આવી રીતે દબાવો તો આંખની અને કાનની સમસ્યાઓ દૂર થાય છે. પણ સાથે સાથે બે હાથે આવી રીતે આપણે જેમ કવાલી કરતા હોય એમ પ્રોપરલી બે હાથ જોડે રાખીને આમ જોર જોરથી એકબીજા સાથે અથડાવવાના છે. બધી આંગળીઓ એકબીજા સાથે જોઈન્ટ થવી જોઈએ અને આ જે માઉન્ટેન છે હાથના પર્વત જેવા જે ટેરવા આપેલા છે અહીંયા એ બધા એકબીજા સાથે જોઈન્ટ થઈને આપણે જોરથી અથડાવવાના છે આવી રીતે. આનાથી શું થશે તો આંખની, નાકની કોઈ તકલીફ હોય તો એ દૂર થશે. મેમરી લોસ થતો હોય તો પણ નહીં થાય. આ બીજી એક્સરસાઇઝ. હવે ત્રીજી બતાવું, લોઅર પામ ટ્રેપિંગ. લોઅર પામ ટ્રેપિંગ એમાં લોટસ મુદ્રા, આપણે જે આવી રીતે લોટસ બનાવીએ એમાં આપણા હાથની જે આ હથેળી છે અહીંયા ને અહીંયા આપણું નાનું આંતરડું અને મોટા આંતરડાના પોઈન્ટ્સ આવેલા હોય છે. તો આ નાના અને મોટા આંતરડાની કોઈ તકલીફ હોય, જેમ કે ગેસની તકલીફ હોય, કબજિયાત હોય અથવા તો મેલ અને ફિમેલને લગતી કોઈ પણ સમસ્યા હોય તો આ સમસ્યા માટે આપણે આ લોઅર પામ ટ્રેપિંગ કરવાથી એ બધી સમસ્યાઓ જતી રહેશે. પણ પ્રોપરલી
બંને હાથના જે નાના આંતરડા અને મોટા આંતરડાના પોઈન્ટ છે એ એકબીજા સાથે આવી રીતે જોરથી ટ્રેપ કરવાના છે તો જ ફાયદો થશે. આ એક્સરસાઇઝ પણ 3 મિનિટ માટે કરવાની છે. આ થઈ ગઈ 3 એક્સરસાઇઝ. પહેલી છે વેબ ટ્રેપિંગ, બીજી છે ટેરવાની જેનાથી મગજના સ્નાયુઓ એક્ટિવ થશે, કોઈને યાદશક્તિની સમસ્યા હોય, સાઇનસનો પ્રોબ્લેમ હોય તો દૂર થશે, અને ત્રીજું હતું લોઅર પામ ટ્રેપિંગ. તો આ લોઅર પામ ટ્રેપિંગના કરવાથી પણ તમને પેટની તકલીફ હોય, નાના આંતરડા મોટા આંતરડાની તકલીફ હોય, કબજિયાત હોય, પછી મેલ ફિમેલના કોઈ પ્રોબ્લેમ હોય તો એ બધા પણ આ પોઈન્ટ દબાવવાથી સોલ્વ થઈ જશે. નમસ્કાર.